નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ખાસ શિક્ષણ જગતની, અને તેમાં પણ આપણે વાત કરીએ તો ઉચ્ચ સંસ્થાનોની આપણે વાત કરીએ કે પછી યુનિવર્સિટીઓની વાત કરીએ, આ સિવાય શાળાઓની આપણે વાત કરીએ. તો ખાસ આજે વાત કરવાની છે આપણે ઉચ્ચ શિક્ષણની, ખાસ કરીને કોલેજોમાં આપણે વાત કરીએ અને મોટી મોટી જે NIT સહિતની IIT સહિતની સંસ્થાઓ છે ત્યાં આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓને તેમના આપઘાતના કિસ્સા વધ્યા છે. ખાસ કરીને અત્યારે જે બે કિસ્સા સામે આવ્યા છે તેની આપણે જો વાત કરીએ તો મહેસાણાથી જે કિસ્સો ખાસ કરીને સામે આવ્યો છે, હોમિયોપેથીની જે વિદ્યાર્થીની છે મર્ચન્ટ કોલેજમાં, અને તેણે ગઈકાલે આપઘાત કર્યો ને ત્યારબાદ જે વિદ્યાર્થી સંગઠન છે તે, આ સિવાય સાથી વિદ્યાર્થીઓ છે તે રોષે ભરાયા, કોલેજમાં તોડફોડ તેમણે કરી. કારણ કે જે શિક્ષક હતા, જે નોવેલ સરની જે વાત સામે આવી રહી છે, તેમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. કારણ કે સતત તે વિદ્યાર્થીનીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી, શારીરિક અને માનસિક ત્રાસ તેને આપવામાં આવતો હતો, અને તેને જ લઈને જે અગાઉથી આ જે સિલસિલો છે તે યથાવત હતો. તેણે તેના પિતાને પણ જાણ કરી હતી વિદ્યાર્થીનીના. તેના પિતાએ પણ જણાવ્યું હતું કે અગાઉ પણ મને જાણ કરી હતી, ફરિયાદ પણ કરી હતી, તે બાબત પણ સામે આવી હતી. અને જ્યારે ગઈકાલે વિદ્યાર્થીને આપઘાત કર્યો ત્યારે તેના પરિવારજનો દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો, અને મોડી જે રાત્રે આપણે વાત કરીએ તો 4 લોકો સામે, 4 શિક્ષકો સામે સહિત એક આચાર્ય પણ તેમાં સામેલ છે, તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. એટલે વિદ્યાર્થીનીને જે પ્રકારે પજવણી કરવામાં આવતી હતી, શારીરિક અને માનસિક ત્રાસની આપણે વાત કરીએ તો તે તેને આપવામાં આવતી હતી, અને તેને કારણે તેણે આપઘાત કર્યો છે. તે અત્યાર સુધીનો મામલો છે, અને હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સિવાય આપણે વાત કરીએ તો અગાઉ ઘણી બધી વખત ઘટનાઓ બની ચૂકી હતી. તે વિદ્યાર્થીની સાથે અન્ય જે સાથી વિદ્યાર્થીઓ છે તેમણે પણ જણાવ્યું હતું કે શિક્ષક દ્વારા તેને સતત હેરાન પરેશાન કરવામાં આવતી હતી. જે પ્રકારે તેને સ્પર્શ પણ ઘણી બધી વખત કરવામાં આવતો હતો, અન્ય જે શારીરિક પજવણીઓ છે તે પણ તેની સાથે કરવામાં આવતી, તેની સાથે માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. અન્ય એક ઘટનાની આપણે વાત કરીએ તો MS યુનિવર્સિટીમાં બાંગ્લાદેશની એક યુવતી છે કે જે અભ્યાસ કરતી હતી અને પ્રથમ વર્ષમાં ફાર્મસી ફેકલ્ટીમાં, અને તેણે પણ આપઘાત કર્યો છે. એક નોટ ખાસ લખી છે કે આ હું કરવા માગું છું, કોઈનું દબાણ નથી, આવું લખીને તેણે આપઘાત કર્યો છે. અને તે મામલો પણ ચર્ચાનો વિષય બન્યો છે કે શા કારણે તેણે આપઘાત કર્યો છે. આ સિવાય આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ IIT છે, NITs છે, આ સિવાય જે મોટી સંસ્થાનો છે, જે પ્રીમિયમ સંસ્થાનોની આપણે વાત કરીએ, શૈક્ષણિક સંસ્થાનો, ત્યાંથી પણ ઘણી બધી વખત આ ઘટનાઓ સામે આવતી રહી છે. તે પછી શિક્ષકના જે દબાણની આપણે વાત કરીએ, હેરાનગતિની વાત હોય કે પછી અન્ય અભ્યાસનું પ્રેશર હોય, તે પણ ઘણા બધા મામલા સામે આવ્યા છે. શાળાઓમાં પણ અત્યારે આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ, જે આપણે વિચારી પણ ન શકીએ, ત્યારે વિદ્યાર્થીઓ પણ અત્યારે અભ્યાસના પ્રેશરમાં આવીને કે પછી જે શિક્ષકો છે, આવા એવી પણ ઘણી બધી ઘટનાઓ ભૂતકાળમાં બની છે. ત્યારે તેમાં પણ આવી ઘટનાઓ છે હવે નોર્મલ નથી, તે પણ આપણે ચોક્કસથી કહી શકીએ છીએ. ત્યારે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાની છે. શા કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના જે આપઘાતના કિસ્સાઓ વધ્યા છે, કારણો અનેક છે, જે આપણે અત્યારે ચર્ચા કરી અને અન્ય વિગતવાર ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. મારી સાથે ડૉક્ટર વિજય ઠક્કર, શિક્ષણવિદ આપણી સાથે જોડાયા છે, અને તેમની સાથે છે હેમાંગી મહેતા આપણી સાથે જોડાયા છે, જે એસોસિએટ પ્રોફેસર છે આણંદ ખાતે. સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં બંનેનું. શરૂઆત કરીએ સૌથી પહેલા હેમાંગીજી આપનાથી જ શરૂઆત કરીએ. આજે વિદ્યાર્થીનીનો મામલો છે, 2 વિદ્યાર્થીની, અને તેમાંથી એક આપણે વાત કરીએ તો શિક્ષકના પજવણીના કારણે અવારનવાર તેને હેરાન કરવામાં આવતી હતી. તે પછી જે પ્રકારે અભ્યાસની બાબત હોય કે પછી તેને સ્પર્શ કરવાની બાબત હોય, શારીરિક પજવણીઓની વાત હોય, પિતાએ પણ ફરિયાદ કરી છે. અગાઉ તેમની દીકરીએ જણાવી હતી આ વાત, અને આપઘાત સુધી પગલું લેવું પડે જ્યારે એક વિદ્યાર્થીનીએ, કેવો માનસિક ત્રાસ હશે અને શારીરિક ત્રાસ હશે? સામાન્ય રીતે આપણે અત્યાર સુધી એવું વિચારતા હતા કે ગુરુકુળ સિસ્ટમ હતી, વિદ્યાર્થી કે વિદ્યાર્થીને ત્યાં મૂકી દીધો તો સેફ થઈ ગયો. પણ હવે જે નવું યુગ આવ્યો છે, નવી શિક્ષણ નીતિઓ આવી છે, એમાં બાલ મંદિરમાં તમે મૂકો, તમે એને માસ્ટર્સમાં મૂકો, કે તમે એને બેચલર્સમાં મૂકો, કે PhD કરવા મૂકો, કે શાળામાં કે મહાશાળામાં મૂકો, એ સેફ છે એ માની લેવું જરૂરી નથી. અત્યારે એટલા બધા કિસ્સા આપણી સામે આવી રહ્યા છે કે આપણને એમ થાય કે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. હું આત્મહત્યાની વાત કરું તો વિશ્વમાં દર 4 મિનિટે એક આત્મહત્યા થાય છે, અને એમાં 20% આત્મહત્યા તો માત્ર ભારતમાં જ થાય છે. અને ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ છે
એ પ્રમાણ તો તમને નવાઈ લાગશે. આપણે 6થા ક્રમમાં ભારતમાં આવીએ છીએ અને વિદ્યાર્થીઓની વાત કરીએ તો દર વર્ષે સરેરાશ 600 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. દરેકના વ્યક્તિગત આત્મહત્યા કરવાના કારણ હોય છે. એવું નથી કે માત્ર વિદ્યાર્થીનીઓ જ આત્મહત્યા કરે છે, વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરે છે. તો અત્યારે જે ઉર્વશી શ્રીમાળી આદર્શ હોસ્ટેલમાં રહેતા હતા, મહેસાણાનો કિસ્સો બહુ જ ચકચાર પામ્યો છે. તો આટલી બધી એટલે એક્સ્ટ્રીમ સ્થિતિમાં લાવનાર, તો એને કોઈ એન્જલ નહીં મળ્યા હોય કે એને મદદ કરે. નવાઈ લાગે છે આપણને, મા બાપના રૂપમાં, ફ્રેન્ડ્સના રૂપમાં, કલીગ્સના રૂપમાં, ગુરુના રૂપમાં કોઈ તો એન્જલ મળવો જોઈએ ને કે આ બધું અટકાવી શકે. પણ અત્યારે સમાજ એ સ્થિતિ ઉપર આવીને ઊભો છે કે દરેકને પોતાનો સ્વાર્થ છે. મોટી ખુરશીઓની પૂજા કરીને લાભ લેવું એ જાણે એમનો જીવન મંત્ર બની ગયો છે. કોઈને કોઈની પડી જ નથી જાણે કે. એટલે એન્જલ્સ મળવો ને એ પણ એક નસીબની વાત જેવું બની ગયું છે. એટલે આ જે 600 કિસ્સા બને છે વિદ્યાર્થીઓના આત્મહત્યાના, આપણને એમ થાય કે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. આપણે આટલી બધી ટેકનોલોજીને ડેવલપ કરી છે, આપણે આટલી ઊંચી કક્ષાએ પહોંચ્યા, વિશ્વગુરુ બનવાની આપણે તો વાતો કરી રહ્યા છીએ. અને આ કિસ્સાઓ જે ડાઇનિંગ ટેબલ ઉપર પણ ઘરમાં ચર્ચા કરવામાં નથી આવતી, અને તમે જે પહેલ કરી છે આવી રીતે આ ચર્ચાને ખુલ્લેઆમ ચર્ચા કરવાની, એ તો બહુ જ સરાહનીય છે. અને આ ચર્ચાઓ થવી જ જોઈએ. તમે બાલ મંદિરમાં તમારું બાળક મૂકો છો કે શાળા, મહાશાળા કે કોલેજની અંદર કે પીએચડી કરવા બાળક મૂકો છો, તો એને તમારે માહિતગાર કરવો જ પડશે કે ભાઈ આ બધું બની શકે. તારી એવું નથી કે આ 600 જણ જોડે બને છે, દર વર્ષે તારી જોડે નહીં જ બને. બનવાની શક્યતા તો છે જ, પણ એ બની રહ્યું છે તો ત્યારે કઈ રીતે એમાંથી બહાર આવવાનું. પરણેલી સ્ત્રી હોય, નોકરી કરતી હોય તો એના હસબન્ડનો કે એના પપ્પાનો સપોર્ટ લઈ શકે છે, કે અન્ય મિત્રનો પણ એ સપોર્ટ લઈ શકે છે. પણ વિદ્યાર્થીઓ શું કરશે? વિદ્યાર્થીઓ તો કહેતા પણ શરમાય છે કે એના મા બાપને કહેતા શરમ આવે છે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીને કે અડપલું કર્યું, મારે છેડતી કરી, ન્યુસન્સ સેન્ટેન્સીસ બોલવામાં એને શરમ આવે છે એવું કહેતા, અને જે કહે છે એને વગોવવામાં આવે છે. એટલે સમાજ એક દો રાહ ઉપર સાંભળવામાં જ નથી આવતું કોઈને સ્પષ્ટ રીતે. દરેકને સાંભળવું ખૂબ જરૂરી છે. અને પોતાની સંસ્થા બદનામ થશે એમ કરીને વાત દબાવવાની જે કોશિશ કરવામાં આવે છે એ તો ખોટું જ છે. રાજસ્થાનની અંદર ચિત્તોડગઢની અંદર એક પ્રિન્સિપાલ બીભત્સ વર્તન કરતા પકડાયા, અને એ જ સંસ્થામાં એક લેડી ટીચર બીભત્સ વર્તન કરતા પકડાય તો તરત જ એના મેનેજમેન્ટે બેને સસ્પેન્ડ કરી દીધા. આવા આકરા પગલા જો નહીં લેવામાં આવે તો સમાજ તો બહુ ખરાબ દિશામાં જઈ જ રહ્યો છે. જે પ્રકારે આ ઘટનાની હવે વાત કરી, અપડેટ જે આપી દઈએ તમામને કે મહેસાણામાં જે આ કિસ્સો બન્યો ત્યારે પ્રિન્સિપાલ સુધી આ મામલો ગયો અને જે તોડફોડ કરવામાં આવી અને અંતે જે સર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જે વિદ્યાર્થીઓની માંગ હતી. પરંતુ પ્રિન્સિપાલ અને અન્ય જે શિક્ષકો છે, પ્રોફેસર છે, તેમના વિરુદ્ધ અત્યારે ગુનો નોંધાઈ ગયો છે અને પૂછપરછ ચાલુ છે એ બાબતને લઈને. વિજયભાઈ, આ સમગ્ર ઘટના, બંને ઘટનાઓની આપણે વાત કરીએ, શિક્ષણ સંસ્થાઓ ત્યાં આપને કયા કયા પ્રેશર ખાસ કરીને લાગી રહ્યા છે? જે શિક્ષકોની તો આપણે વાત કરી કે વિદ્યાર્થીઓ માટે તે એક મહત્ત્વનો મુદ્દો છે કે એ વિદ્યાર્થીનીઓ ક્યારે સેફ જણાશે, પરંતુ અન્ય બાબત પણ ઘણી બધી છે જ્યારે આપણે ઓવરઓલ બધાની ચર્ચા કરીએ ત્યારે, કારણ કે શાળાઓમાં પણ અત્યારે આજકાલ વધી ગયું છે આ. જી, આ પ્રેશર છે એ એવી એક બાબત છે કે જેને તમે સીધી રીતે નકારી ન શકો. પણ હું એવું માનું છું કે ખરેખર શિક્ષણનું એટલું પ્રેશર હોય કે એને આત્મહત્યા કરવી પડે, એ વ્યક્તિગત ધોરણે મને થોડું વધારે પડતું લાગે છે. જો ખરેખર આ વાત સાચી હોત તો આપણું આત્મહત્યાનું પ્રમાણ અત્યારે છે એના કરતા 20-25 ગણું, 50 ગણું વધારે હોત. મુશ્કેલી ક્યાં થાય છે કે એક તરફ મા બાપની બાળકો પ્રત્યેની અપેક્ષાઓ વધારે છે, બીજી બાજુ જે પસંદ કરવાનો પ્રવાહ હોય છે એ પ્રવાહ પણ એવો પસંદ કરવામાં આવે છે કે જે એના માટે એ લાયક નથી, અથવા તો પોતાની ક્ષમતા કરતા વધારે મોટો પ્રવાહ પસંદ થઈ જાય. ધારો કે આર્ટ્સના વિદ્યાર્થી તરીકે લાયકાત ધરાવતા હોય એને સાયન્સ લઈ લેવામાં આવે,
અથવા તો એન્જિનિયરિંગ કરવાને બદલે આઈઆઈટીમાં જવાનું બીજા કોઈ પ્રકારનું, અથવા વિષયમાં એ પ્રકારનું. જેમ કે બાંગ્લાદેશની છોકરી અહીંયા આવી ફાર્મસી કરવાને, એને એવું લાગ્યું કે મને કશી સમજ જ પડતી નથી. તો હવે કોઈ માણસને સમજ ન પડે તો પોતાના ઘરના મા બાપ પ્રત્યે એટલો સંપર્ક કે એટલો સંબંધ તો હોય જ કે પોતાના મા બાપને કહી શકે કે મમ્મી પપ્પા મને ખબર નથી પડતી, અહીંયા મને આ બધું સમજાતું નથી, મને વધારે ટ્યુશનની જરૂર પડશે, અથવા હું એકાદ વખત મારે ટ્રાયલ લેવી પડશે, મારે બ્રેક લેવી પડશે, હું ફરી પરીક્ષા આપી શકીશ. આ જે બાબત જે માતા પિતા સાથેની જે ફ્રેન્ડશિપ છે, જે સાચી વાત કહેવાની હિંમત અને સ્વીકારવાની હિંમત, એ બંનેમાં જે ગેપ પડી છે એને કારણે આ બાળક આવા પ્રકારના પગલાઓ ભરે છે. કોઈ પણ આત્મહત્યા છે એ પહેલા તબક્કે વિચાર આવે ને તરત થઈ જાય એવું બનતું નથી. એ વિચાર એને ભૂતકાળમાં પહેલા શરૂઆતના સમયમાં 5 વાર, 10 વાર, 20 વાર કર્યો હોય છે. ઘણી વાર નાના નાના તબક્કાઓમાં પગલા પણ ભર્યા હોય છે અને પછી એ મોટો પગલું ભરે છે. આમ વિચાર આવે ને પહેલી જ વાર વિચાર આવે ને તરત એને આત્મહત્યા કરી હોય એવું ઓછું બને છે. તો એ સમયગાળા દરમિયાન એના અમુક પ્રકારના લક્ષણો એ મા બાપ, ટીચર, એના અધ્યાપકો, ફ્રેન્ડ્સ એ બધા જોઈ શકે છે. એ જયારે વાતચીત કરતા હોય ને, આત્મહત્યા કરનાર વ્યક્તિ છે એના થોડાક સમય પહેલા જો વાતચીત કરે તો એ એના વારંવાર એ વાત ઉચ્ચારે છે કે આના કરતા તો મરી જવું સારું, આવી જિંદગી જીવવાનું શું કામ છે, મને તો પછી ખબર જ પડતી નથી, અને હું ઘેર જઈશ તો મમ્મી પપ્પા આવું કરશે. તો આ પ્રકારના જે સંવાદો છે એ સંવાદોને પકડવાનું કામ એ મિત્રો દ્વારા કે ટીચર દ્વારા કે મા બાપ દ્વારા થવું જોઈએ. આ જે વિદ્યાર્થીઓ બહાર રહે છે એ એના મા બાપ સાથે રોજ કલાકો સુધી વાતો થવી જોઈએ. કલાકો ન થાય તો પણ વધુ વાત થાય, અને બધી વાતો છે એ શિક્ષણની થાય તો આપણને ખબર પડે કે કયા પ્રકારનું સ્ટ્રેસ અનુભવે છે. પહેલી વાત. બીજી વાત આપણે એ મૂકી કે શિક્ષકો દ્વારા જે આ હેરાનગતિ છે, જે સ્ટ્રેસ છે, તો મેડમે હમણાં જ કહ્યું કે તમારું બાળક છે એ તમારું જ છે અને એને સાચવવાની જવાબદારી તમારી છે. એ સરકારના ભરોસે કે શાળાના ભરોસે મૂકવાની જરૂર નથી. હા, આપણે આમ ગુજરાતી પ્રમાણે સેફેસ્ટ એરિયા છે, એમ છતાં પણ આપણે એના ઉપર વોચ ન રાખીએ પણ એના ઉપર દેખરેખ રાખવાની જરૂર ચોક્કસ છે. એ મૂંઝાય છે, એ ઘરમાં એકાંત શોધે છે, એ કોઈ વાતમાં મુશ્કેલી અનુભવે છે, અથવા તો સામાન્યપણે પણ બેટા તું મજામાં છું, તને કઈ તકલીફ છે, તને કઈ મુશ્કેલી છે, કોઈ હેરાન કરે છે, આ સંવાદ કોઈ હેરાન ન કરતું હોય તો પણ મા બાપે વારંવાર પૂછવા જેવું છે. શાળા, મહાશાળાઓ કે કોલેજોએ પણ પોતાના ત્યાં દર 6 મહિને કોઈ પોલીસ અધિકારી દ્વારા આ પ્રકારની ઘટનાઓ બને તો પોલીસ અધિકારી, મહિલા પોલીસ અધિકારી આવે અને પોતાની હેલ્પલાઇન નંબર પ્રોવાઈડ કરે, અને આવા પ્રકારની કોઈ ઘટના બનતી હોય તો એ અમને જણાવે, અથવા તો ત્યાંની એક ટીમની રચના થાય આવા પ્રકારના શોષણ વિરોધી, અને બધી સ્કૂલોમાં એ પ્રકારની વ્યવસ્થા હોય છે. તો એ પ્રમાણે એમ જાગૃતતા ફેલાવવામાં આવે અને એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે કોઈનું પણ સહેજ પણ શોષણ થતું હોય તો એ પોતાના, એને બાળકને ખબર છે કે આ આટલા સ્ટાફમાંથી મારા માટે વિશ્વાસપાત્ર વ્યક્તિ કોણ છે, તો એ વિશ્વાસપાત્ર વ્યક્તિને પોતાની વાત કરી શકે, અને કર્યા પછી એના ઉપર પગલા લેવાય. એ કામ પ્રિન્સિપાલે બાકીને કરવાનું છે. આ જે અડપલા કે જે આ બધો છે ને, એ પણ સેમ એવી છે કે અડપલા ડાયરેક્ટ પહેલી જ ઘટનામાં ડાયરેક્ટ કોઈ અડપલાઓ પર પહોંચી જતું નથી. તો એની શરૂઆત છે કે ધારો કે આંગળીનો ટચ કરવો કે હાથનો ટચ કરવો કે તમારે નજીકમાં ઊભું રહેવું કે સામાન્ય હગ કરવા માટેનો પ્રયત્ન કરવો કે ગાલ ખેંચવા, કે તો આ બધી બાબતો છે એને બેડ ટચ, ગુડ ટચ બાળકને શીખવવું જોઈએ. અને એને એ શીખવ્યા પછી એનામાં એટલી હિંમત આપવી જોઈએ એના પ્રિન્સિપાલે, સંસ્થાના મુખ્ય સંચાલકે કે પ્રિન્સિપાલે, કે આવી કોઈ પણ ઘટના બને તો તમારે કોઈનાથી પણ ડર્યા વગર, કશું છુપાવ્યા વગર તમારે એમને જાણ કરવાની છે. આ બંને બાબતો એવી છે કે જે રોકી ન શકાય, પણ તમે જો એના ઉપર સાવચેતીના પગલા લઈ લો તો આવી ઘટનાઓની માત્રા ઘટાડી શકાય. જી, ઘટાડી શકાય, પરંતુ જે એમાં કે ખાસ આવી ઘટનાઓ જ્યારે બને છે, જે આ ઘટનાની આપણે ખાસ કરીને વાત કરીએ તો હેરાનગતિ કરવામાં આવતી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું, તેના પિતાએ જણાવ્યું કે અગાઉ પણ મને જાણ કરી હતી. એટલે આ અત્યારની તો બાબત નહીં હોય કે કાલે બનીને આજે એણે આપઘાત કરી લીધો. આ ખૂબ લાંબા સમયથી ચાલી આવી હશે. આની પહેલાં પિતાને પણ જણાવ્યું, એના મિત્રોને જણાવ્યું, પ્રિન્સિપાલને નહીં જણાવ્યું કારણ કે પ્રિન્સિપાલને આ વાતની જાણ નથી. અત્યારે તેમણે સસ્પેન્ડ કર્યા છે. આ વાતની જાણ થઈ પિતાને, ત્યારે જ પોલીસ કેસ કરવો જોઈતો હતો, ત્યારે જ પિતાએ કડકપણે પગલાં લેવા જોઈતા હતા.
અત્યારે એવું કર્યું હોત તો કદાચ અત્યારે એમની દીકરી જીવતી હોત? વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય તો ઓન ધ સ્પોટ કેસ કરી દેવો જોઈએ. સંસ્થાની અંદર જ જો નોકરી કરતા હોય તો આવા કેસો થતા નથી હોતા, કારણ કે બીજી કનડગત વધી જતી હોય છે. પોલીસ કેસ થતા નથી હોતા જનરલી. પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય તો 1 સેકન્ડનો વિચાર કર્યા વગર જ તરત જ પોલીસ કેસ કરી દેવો જોઈએ, એવું મારું પોતાનું માનવું છે. તમે સંસ્થા બદલી કાઢો, ઘણી બધી ભારત દેશની અંદર સ્કૂલ કોલેજો ઘણું બધું છે, તમારે ત્યાં જ ભણવું એવું જરૂર નથી. અને તમે બીફાર્મ જ કરવું કે તમારે એન્જિનિયરિંગ જ કરવું એવું જરૂર નથી. તમને એવો ડર હોય છે કે ચલો ભાઈ મને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું અને ત્યાં કનડગત થાય છે તો હું એન્જિનિયર નહીં બની શકું, એવું ના વિચાર. જિંદગી વધારે મહત્વની છે, એન્જિનિયર થવું એટલું મહત્વનું નથી. તો તમારે જાતે નિર્ણય લેવાનો હોય છે કે મને કનડગત થાય છે, ભલે હું એન્જિનિયર થાઉં પણ હું એક સેફ જગ્યા ઉપર તો પહોંચી જાઉં. વિદ્યાર્થી કે વિદ્યાર્થીને તો આ જ કરવાનું હોય. અને એના મા બાપે તો એ જ સેકન્ડે પોલીસ ફરિયાદ કરીને આખું સડન પોલીસ આવી જાય, પ્રિન્સિપાલને ઘેરો લે. અને જરૂર નથી કે માત્ર ટીચિંગ કે નોન ટીચિંગ સ્ટાફ કનડગત કરે છે. જી હેમાંગીજી, આપનું નેટવર્ક ઇસ્યુ કદાચ આવી રહ્યું છે. નેટવર્ક ઇસ્યુ આવી રહ્યો છે, આપનો અવાજ નથી પહોંચી રહ્યો અમારા સુધી. જી હવે આવી રહ્યો છે અવાજ આપને અમારો? મને તો અવાજ આવી રહ્યો છે. જી હવે આવ્યો આપનો અવાજ. આપની વાત પૂરી કરો આગળ. હા, તો 11 જાન્યુઆરી 2025 ઘટના બની ઝારખંડની અંદર કે ત્યાં પ્રિન્સિપાલે શું કર્યું, પેન ડે સેલિબ્રેશન કરી રહી હતી વિદ્યાર્થીનીઓ, 100 વિદ્યાર્થીનીઓ હતી. તો બધી જ વિદ્યાર્થીઓના બુશર્ટ ઉતરાવડાવ્યા પ્રિન્સિપાલે અને બ્લેઝર પહેરીને ઘરે મોકલી દીધી. અને વિદ્યાર્થીએ જે ઘરે જઈને રોકકળ કરી એમના મા બાપ પાસે, બધા મા બાપ 100 વિદ્યાર્થીઓના મા બાપ ભેગા થઈ ગયા. તરત ને તરત પોલીસ કેસ કરવામાં આવ્યો અને તરત જ કાઉન્સિલરોને બેસાડી દેવામાં આવ્યા, કારણ કે વિદ્યાર્થીનીઓ આત્મહત્યા તો નહીં કરી લે ને એ ડરથી. અને તરત જ એક્શન લેવામાં આવ્યું તો બધા બચી ગઈ, 100 વિદ્યાર્થીની બચી ગઈ. પણ આ સ્ટેજ ઉપર જયારે પ્રિન્સિપાલ કોઈ વિદ્યાર્થીનીને મૂકી દે ત્યારે તો સંસ્થાનો વડો છે, તો પછી એને તો એવું કરાય જ નહીં. તો માણસ એટલે વિદ્યાર્થી કે વિદ્યાર્થી ફરિયાદ કરવા ક્યાં જશે એ સમજવાનું. એટલે પ્રિન્સિપાલે તો બિલકુલ નીટ એન્ડ ક્લીન જ રહેવું પડે. સહેજ પણ આમ તેમ કરે ચલાવી જ ના લેવાય. જી વિજયભાઈ, આ ઘટનાઓ જે આપણે વાત કરીએ તો સતત વધી રહી છે. ઘણી બધી જે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ છતાં પણ શિક્ષણ સંસ્થાનોમાં વધી રહી છે, ખાસ કરીને જે શિક્ષકોને. અને આવા શિક્ષકોને ઓળખવા તે ખાસ કરીને સ્કૂલના સંચાલકો છે, પ્રિન્સિપાલ છે, તેમના માટે ખૂબ જ મહત્વનું બની જતું હોય છે. પ્રિન્સિપાલ જો એવું કરે છે તો તેમના સંચાલકોએ એ બાબતની જાણ રાખવી જરૂરી છે. ઘણી બધી સ્કૂલો અને કોલેજો એવી છે કે જ્યાં હજી પણ કેમેરાની વ્યવસ્થા સુદ્ધા નથી. ત્યારે આવા શિક્ષકો ઝપટમાં આવે, વિદ્યાર્થીઓ પણ ફરિયાદ કરતા થાય, જે પ્રકારે કોઈ પણ ચિંતા વગર, એવું વાતાવરણ ઊભું કરવા માટે ખાસ કયા પગલાં લેવા જોઈએ સંચાલકો દ્વારા? જી, આમાં સૌથી પહેલું કામ છે અવેરનેસ પ્રોગ્રામ. અવેરનેસ પ્રોગ્રામનો અર્થ એવો થાય છે કે કોઈ વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં કે કોલેજમાં પ્રવેશ લે છે ત્યારે શરૂઆતના સેશન, જે શરૂઆતની સભાઓ, શરૂઆતના સેમિનાર, શરૂઆતની મિટિંગો એવી હોય છે કે જેમાં સંસ્થાના નીતિ નિયમો એને કહેવામાં આવે, સંસ્થાની મૂળભૂત પરંપરાઓ વિશે કહેવામાં આવે અને સાથે સાથે કઈ બાબતોની કાળજી લેવાની છે. ધારો કે કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય, ટીચર હોય કે અધ્યાપક હોય, જેને સંસ્થા સીધી રીતે કાઢી ન શકતી હોય તો પણ એના ઇડનલી એવો મેસેજ આપી શકાય કે તમને આવા કોઈ પ્રકારની ફરિયાદ હોય તો તમારે આ નંબર પર અથવા આ વ્યક્તિને સંપર્ક કરવાનો છે. આ વાત તમે વારંવાર રિપીટ કરો તો જે માણસ આવા પગલા ભરે છે ને એ આપોઆપ શાંત થઈ જશે. તમે વર્ષમાં 6 વાર આવી સભાઓ ભરો, સેમિનાર આપો અને 10-10 મિનિટ વાત કરો પ્રાર્થના સભામાં, તો જે વ્યક્તિ આવા અડપલા કરે છે આપોઆપ પોતાને માયા સંકેલી લેશે. એવી રીતે આ બધી બાબતો એવી છે. સેમ તમે કાઉન્સિલિંગ સેન્ટર ખોલી શકો, તમારે એના માટે જુદો માણસ રોકવાની જરૂર નથી. પણ દરેક સંસ્થામાં એવા એક વડીલ ટીચર હોય અથવા થોડીક સમજણવાળા અથવા થોડાક વિચારવાળા હોય તો તમે એવું કહી શકો કે ભાઈ તમને એવું વિચાર આવે ને કે મારે આત્મહત્યા કરવી છે, મને બહુ દુઃખી છું, તો તમારે આ ટીચરને કે આ મેડમને મળવાનું ટાઈમ લઈને અને તમારે તમારી વાત એમને કરવાની. એ તમારી વાત કોઈને નહીં કે અને તમને શાંતિ મળશે. આવા પ્રકારની વાત, આવા પ્રકારના સેન્ટર, આવા પ્રકારના વ્યક્તિ એની નિમણૂક થાય અથવા તો એને આ પ્રકારની સ્વૈચ્છિક જવાબદારી સોંપવામાં આવે તો જેથી કરીને એ
એ વ્યક્તિ છે એ આત્મહત્યા કરતા પહેલા પણ પોતાની વાત કરશે કે આવી રીતે વાત થવાની સંભાવનાઓ છે. આ વાત એકવાર કરવાથી ભૂલી જવાની નથી, અથવા 5 વર્ષે એકવાર નહીં. આ બાબતો દર મહિને 2 મહિને આ વાત થવી જોઈએ. દર 2 મહિને એના પોસ્ટર ચોટાડવામાં આવે, દરેક 2 મહિને એના પ્રેઝન્ટેશન આપવામાં આવે. આ આપણી બેઝિક બાબતો છે. તો આપણી જે પાઠ્યપુસ્તક સિવાયનું છે, જેમ કે CPR ની તાલીમ છે, તો એવા પ્રકારની જે બેઝિક બાબતો છે એ બેઝિક બાબતોની અવેરનેસ પ્રોગ્રામ સતત સુધારણાના સ્વરૂપમાં આચાર્ય દ્વારા કે સંચાલક મંડળ દ્વારા થવો જોઈએ. મને લાગે છે કે જાગૃતતા એ એકમાત્ર એનો વિકલ્પ છે. આ જાગૃતતા શિક્ષક પક્ષે હોય, આચાર્ય પક્ષે હોય, કારણ કે એને પોતાની કોલેજ કે સંસ્થા બચાવવાની છે. આ જાગૃતતા સંચાલક મંડળ પક્ષે હોય, કારણ કે એને પોતાની સંસ્થા બચાવવાની છે. આ જાગૃતતા માતા પિતાના પક્ષે હોય, કારણ કે એને પોતાના બાળકને બચાવવાનો છે. તો આ સંપૂર્ણ જાગૃતતા છે એ એકમાત્ર એવો વિકલ્પ છે જેને તમે આ બધી સમસ્યાઓમાંથી દૂર કરી શકો. જી. સાથે જ હેમાંગીજી જે વિદ્યાર્થીની છે એને કોઈ રીતે કદાચ બ્લેકમેલ કરવામાં આવતી હોય અને તેના કારણે પણ ડરતી હોય કે જે શિક્ષક છે કે પછી કોઈ અન્ય વિદ્યાર્થી છે તેની પાસે કંઈ હોય એવી સામગ્રી હોય અને જેના કારણે તેને બ્લેકમેલ કરવામાં આવતી હોય છે, ત્યારે પણ વિદ્યાર્થીનું કે જે ડરના માર્યા તે જે કહે છે તે કરવા પણ તૈયાર થઈ જતી હોય છે અને અંતે નથી સહન થતું એટલે આત્મહત્યા કરે છે. જ્યારે રીતે બ્લેકમેલ કરવામાં આવતી હોય અને ત્યારે વિદ્યાર્થી ડરે નહીં, એનામાં હિંમત દાખવવી એ કોણ કરી શકે છે? જાતે જ હિંમત કેળવવી પડે. ડર કે આગે જીત હૈ. કોઈ તમને બહારથી બહાદુર ના બનાવી શકે, તમારે જાતે જ બહાદુર બનવું પડે. અને એના માટે તમારે સારું વાંચન કરવું પડે, ખૂબ બધા પુસ્તકો વાંચવા પડે, તમારે નાટકો પણ જોવા પડે ટીવીની અંદર કે બહાર, કે તમારે એક સાયકોલોજીનો અભ્યાસ કરવો પડે. કોઈ સિનેમાની અંદર કોઈ પાત્ર છે તેની સાયકોલોજીનો અભ્યાસ કરવો પડે અને તમે ગુડ એટલે કે કેવા માણસને પસંદ કરો છો ફિલ્મ જુઓ છો ત્યારે, કેવા ચારિત્રને તમે પસંદ કરો છો. તમે વિલનને ક્યારે પસંદ કરો છો? પિક્ચર જુઓ છો ત્યારે તમે હીરોને પસંદ કરો છો. તો હીરો જેવું ડેવલપમેન્ટ તમારું માઇન્ડસેટમાં તમારે સેટ કરવું પડે. અને હું કોઈનાથી ડરું જ શું કરવા, મારે ડરવાની જરૂરત જ નથી. એ સ્ટેજ ઉપર તમારે માનસિકતાની લાવવી પડે. અને આ એટલું સહેલું નથી. આ તમે બહુ જ નાની ઉંમરથી મા બાપે એમને કેળવણી આ રીતની આપી હોય તો જ એમના દીકરા દીકરી આટલા હિંમતવાળા બની શકે. સામાન્ય રીતે મા બાપ કમાવામાંથી, સમાજના બીજા કામમાંથી કે XYZ વસ્તુ કરવાથી નવરા જ નથી પડતા હોતા. એમણે એમના બાળકોને ખરેખર શું સમજાવવાનું છે એ જ ભૂલી જાય છે. તો આ બધું તો મા બાપે કરવાનું છે. તમે ગમે એટલું સ્કૂલમાં કાઉન્સેલિંગ કરશો કે મહિને 1-2 મહિને પોસ્ટર્સ લગાવશો તો કઈ રેગિંગ બંધ થઈ જવાના છે? નથી થવાનું. આ 600 વિદ્યાર્થી સરેરાશ કે વિદ્યાર્થીનીઓ સરેરાશ આપઘાત કરે છે, બધું બંધ થઈ જવાનું છે? નથી થઈ જવાનું. એટલે મજબૂત તો જાતે જ થવું પડે અને સારા વાંચન, સારા વિચારો, સારા નાટકો અને હિરોઇઝમ, સારા ગાંધીજીને તમે વાંચો, સરદાર પટેલને વાંચો, કેમ ના વાંચો, વિવેકાનંદજીને વાંચો, તો તમારામાં આપોઆપ સિંહ બનવાની આવડત આવી જાય. અને એ આવડત આવે તો પછી કોઈ તમારું કશું જ બગાડી શકતું નથી, એવું હું તો માનું છું. અને જાતે જ સામનો કરો. એને કરતા શરમ નથી આવી, તમને કહેતા શાની શરમ. અને કોઈ બોલે છે તો ઇન્વર્ટેડ કોમામાં એને બોલો, એને બોલતા શરમ નથી આવતી તો તમને રજૂ કરતા શાની શરમ આવે છે? તો આટલું તમારે બોલ્ડ થવું પડે. અને તમે કોઈ ગુનો નથી કર્યો તો ડરવાનું શાના માટે? જેણે ગુનો કર્યો છે એ ડરતા નથી, તો તમે તો બેગુનાહ છો. કરો, લડો. શા માટે શાંતિથી બેસી રહ્યો છે? તો જાતે જ કરવું પડે હતું. હિંમત, આવી જ હિંમત તમામ જે વિદ્યાર્થીની છે, જ્યારે જેમની સાથે કોઈ પણ દીકરી છે તેમની સાથે આ પ્રકારની ઘટના ઘટતી હોય ત્યારે આવી જ હિંમત તેમણે દાખવવાની જરૂર છે. આવું કોઈ કરે છે તો તેમનાથી ડરવાની પણ જરૂર નથી અને તે મુજબ આગળ કરવું જોઈએ. ઘણી બધી ઘટનાઓ છે આજે જે પ્રકાશમાં આવી છે. અમદાવાદના ખોખરાથી પણ એવી જ ઘટના સામે આવી છે કે ખાનગી જે ટ્યુશન સંચાલક હતો, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ચલાવતો હતો અને તેણે એક 20 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું હતું. વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી અને અત્યારે શિક્ષકને ઝડપી લેવામાં આવ્યો છે, તે ખાનગી ટ્યુશનના સંચાલકને. એટલે હિંમત દાખવવી જરૂરી છે. તમામ જે દીકરીઓ છે અત્યારે આવું એમની પાસે એમની સાથે કોઈ કરી રહ્યું છે તો હિંમત દાખવે અને સંચાલકને, પ્રિન્સિપાલને ઘરે આવી જાણ કરે અને યોગ્ય ફરિયાદ કરે, કડકમાં કડક પગલાં લેવાય
તે પણ જરૂરી છે. તો એ જ મુદ્દે ચર્ચા કરી ડૉક્ટર વિજય ઠક્કર અને સાથે જ હેમાંગી મહેતા. બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું કોઈ નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.